પાદરાના વોર્ડ નંબર 3ની આ ઘટના છે કે જ્યાં પહેલા ગટરો ઉભરાવાની સમસ્યા આવી, બાદમાં કચરાની સમસ્યા આવી, હવે વેડફાતા પાણીને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પીવાના પાણીમાં ગટરનું પાણી પણ મિક્સ થઈને લોકોમાં આવતા લોકોને રોગચાળાની ભીતિ સતાવી રહી છે। પાદરાના વોર્ડ નંબર 3માં ગુજરાત હાઉસિંગ બોર્ડ અને રાધાકૃષ્ણ સોસાયટી પાસે લાખો લીટર પાણીનું વેડફાટ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। એક તરફ લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી, ત્યારે બીજી તરફ પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થતાં લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। પાદરાના ગુજરાત હાઉસિંગ બોર્ડ રાધાકૃષ્ણ સોસાયટી સહિત આજુબાજુની સોસાયટીના વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈને લોકોના ઘર સુધી પહોંચતું હોવાના પણ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે। લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસથી સતત આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, છતાં પણ પાદરા નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈને આવતું હોવાના કારણે લોકોમાં રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે। લાઈન ફાટી ગઈ છે, ગટરનું અને પાણી પીવાનું બે ભેગું થઈને આવે છે મળતે। અમે પીવા જેવું પાણી ભરાતું નથી અમારાથી, અમે લોકો પીવા માટે બહારથી પાણી લાવીએ છીએ અને આવા જવાનો રસ્તો પણ આખું પાણી ભરાયેલું છે, અહીંથી નીકળાય એવું પણ નથી। અહીં છોકરાઓ આજુબાજુ સ્કૂલના છોકરાઓ જાય છે, કેટલી વાર પડી જાય છે એ લોકો। પોતે હું એક બે વાર તો હું પોતે પડી ગઈ છું, કારણ કે મારે પગમાં પ્રોબ્લેમ છે, હું જાતે પડી ગઈ છું, પણ અહીં કોઈ નગરપાલિકાવાળા કે કોઈ જોવા આવતું નહીં। કમ્પ્લેન કરીએ છીએ, એ લોકો કે હા કે થઈ જશે, કરી આલીશું, પણ એ ક્યારે વેરો નહીં ભરતા તે લોકો 18% લેવા આવે છે, બરાબર? તમે દંડ લો છો, ટાઈમે નહીં ભરીએ તો તમે કાપાઈ જાઓ, કાપવા ના દઈએ તો પોલીસ બોલાવો છો। એ તમારે બધું કમ્પ્લેટ જોઈએ છે, કોઈ દાડે કચરો ભરવા નથી આવતા, પાણીનું જોવા નથી આવતા, તો પછી તમે લોકો શાના માટે છો? પહેલાં 5 વર્ષથી અહીંયા ગટરનો પ્રોબ્લેમ હતો, અત્યારે છેલ્લા 15 દિવસથી પીવાના પાણીનો પ્રોબ્લેમ થયો છે। પીવાના પાણીની આગળથી લાઈન તૂટી ગઈ છે અને એ પીવાનું પાણી ગટરના પાણીમાં મિક્સ થઈ રહ્યું છે। તો નગરપાલિકાને ને તંત્રને એવું કહેવા માંગીશ કે તમે લોકો શું કરી રહ્યા છો? અમને લોકોને કોઈ જાણ નથી આ વસ્તુની અને 15 દિવસથી પાણી તમે જોઈ શકો છો કે કેટલી હદે નીકળી રહી છે। અમારે ત્યાં પીવાના પાણીની તંગી છે, લોકોને પીવાનું પાણી મળતું નથી અને અહીંયા આટલું બધું પાણી વેસ્ટ જાય છે, તો એનો મતલબ શું? તો તંત્ર શું કરે છે? વોર્ડ નંબર 3ના જે પણ કાઉન્સિલરો છે એ લોકોને જો એમનું કામ ના કરવું હોય તો એમને કહી દો કે તમે રાજીનામું આપી દો। અને ચૈતન્યસિંહ ઝાલાને એટલી રિક્વેસ્ટ કરું છું કે આખા ગામમાં ફરો છો તો એકવાર અમારા હાઉસિંગ બોર્ડમાં બી આવીને જુઓ કે અમારી પરિસ્થિતિ કેવી છે। બધાએ વોટ હામટો આપ્યો છે ત્યારે જ તમે આવ્યા છો ને, એકલા પાદરાના અમુક એરિયામાંથી તો આવ્યા નથી ને। તો મહેરબાની કરીને એકવાર અહીંયા આવીને અમારી પરિસ્થિતિ જુઓ। અમારે ત્યાં નાના બાળકો છે, ઇવન કે આજુબાજુમાં 2 સ્કૂલ છે જે પાદરાની સારામાં સારી સ્કૂલ છે, બંને સ્કૂલના બાળકો આ જ રોડ પરથી જાય છે આવે છે, ઘણા લોકો પડી જાય છે, ઘણાના હાથ પગ ભાંગી જાય છે। તો તમે સમજાવો તંત્રને કાં કામ કરે અને કાં પછી એવું જ એક્સેપ્ટ કરી લે કે અમારાથી કામ નથી થતું, અમારા સરકારનો પગાર નથી જોઈતો અને છોડી દે નોકરી।